બનાસકાંઠાના કુવારવા મુકામે આવેલા રાજ વિદ્યાવિહાર ખાતે ભક્તિભાવપૂર્વક ઉજવાયો ગુરુપૂર્ણિમા મહોત્સવ। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કુવારવા મુકામે આવેલ રાજ વિદ્યાવિહાર ખાતે ગત 29 જુલાઈ 2026ના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવ ખૂબ જ ઉત્સાહ અને ભક્તિસભર વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો। પવિત્ર ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુજરાતભરમાંથી ગામેગામથી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો કુવારવા આશ્રમ ખાતે ઉમટી પડ્યા હતા। દૂર દૂરથી આવેલા ભક્તોના ઘોડાપૂરથી સમગ્ર આશ્રમ પરિસર ભક્તિમય બની ગયું હતું। આશ્રમ ખાતે સ્વર્ગસ્થ મહંત શ્રી પભુરાનંદજી મહાત્માજીના સ્મરણ સાથે તેમના ઉત્તરાધિકારી શિષ્ય મહંત શ્રી કરુણાનંદ મહાત્માજીની વિશેષ ઉપસ્થિતિમાં ગુરુ પૂજન અને ગુરુ દક્ષિણા વિધિ સંપન્ન થઈ હતી। ઉપસ્થિત તમામ ભક્તોએ ગુરુ મહારાજનું પૂજન કરી ધન્યતા અનુભવી હતી। મહંત શ્રી કરુણાનંદ મહાત્માજી દ્વારા અવસરે દિવ્ય પ્રવચન આપવામાં આવ્યું હતું, જેનાથી ભક્તોએ આધ્યાત્મિક જ્ઞાનનો લાભ લીધો હતો। પ્રવચન બાદ ભવ્ય સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે પધારેલા તમામ ભક્તો માટે ભોજન મંડપ, ચા અને પાણીની વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। આ મહોત્સવને સફળ બનાવવા માટે ગુજરાતભરમાંથી આવેલા ઉદારમતવાદી દાતાઓએ યથાશક્તિ દાન આપી સહયોગ આપ્યો હતો। આશ્રમ ટ્રસ્ટ દ્વારા ઉત્સવને સફળ બનાવવા બદલ અને ઉદાર હાથે દાન આપી સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। અંતમાં હજારો ભક્તોએ મહાપ્રસાદનો લાભ લઈ ગુરુ મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। બ્યુરો રિપોર્ટ મુકેશ ઠક્કર, SS2 ન્યૂઝ, પાટણ।